हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। કોલકાતા તબીબ મહિલા રેપ વિથ મર્ડરમાં વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે આણંદના તબીબો રસ્તા પર ઉતરી આવ્યા। તબીબોની સુરક્ષાના શ્વાસ ચાલશે તો નેતાઓના હૃદયના ધબકારા ચાલશે। શૈલેષ શાહ વેસ્ટ બંગાળના કોલકાતા ખાતે આવેલા આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે તબીબ મહિલા ઉપર 5 જેટલા નરાધમોએ રેપ વિથ મર્ડર ગત તારીખ 9મી ઓગસ્ટના રોજ કરવામાં આવતા સમગ્ર દેશના તબીબો દ્વારા ન્યાય માંગવામાં આવતા આજે આણંદ ખાતે પણ આણંદના તબીબો તથા મેડિકલ સ્ટાફ રસ્તા પર ઉતરી આવી વી વોન્ટ જસ્ટિસની માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત મેડિકલ એસોસિએશનના સભ્ય શૈલેષ શાહે બનેલ હૃદયદ્રાવક ઘટનાના પગલે તબીબોની સુરક્ષાના શ્વાસ ચાલશે તો નેતાઓના હૃદયના ધબકારા પણ ચાલશેનો ઉલ્લેખ કરી નરાધમોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર દેશની આઝાદીમાં 9મી ઓગસ્ટ ક્રાંતિકારી દિન તરીકે ઓળખાય છે। તે દિવસે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલના મહિલા તબીબ ઉપર 5 જેટલા નરાધમોએ બળાત્કાર ગુજારી મેડિકલ કોલેજ હોસ્પિટલના મહિલા તબીબ ઉપર 5 જેટલા નરાધમોએ બળાત્કાર ગુજારી હત્યા કરવામાં આવ્યાના બનાવના પગલે સમગ્ર દેશમાં બનેલ ઘટનામાં સંડોવાયેલા તમામ નરાધમોને કડકમાં કડક સજાની માંગ સાથે ઠેર ઠેર કેન્ડલ માર્ચ સહિત શાંતિકૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાતા આજે આણંદ ખાતે તબીબો તથા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા મેડિકલ સ્ટાફ રસ્તા પર ઉતરી આવી વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે શહેરના ટાઉન હોલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉક્ટર શૈલેષ શાહે સરકાર દ્વારા વાયોલેશન અગેન્સ્ટ ડૉક્ટર કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવેની માંગ સાથે જો તબીબ સુરક્ષા શ્વાસ ચાલશે તો નેતાઓના હૃદયના ધબકારા ચાલશેનું જણાવી કોલકાતામાં બનેલ ઘટના પર સંવેદના વ્યક્ત કરી ઘટનામાં સંડોવાયેલા નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવેની માંગ સજાની માંગ કરવામાં આવી હતી। વર્ષ 2011માં નિર્ભયા કાંડ સર્જાયું હતું, જ્યારે આજે અભયા કાંડ સર્જાયું। જો બંગાળ સરકાર કે તપાસ એજન્સી ત્વરિત કાર્યવાહી હાથ નહીં ધરે તો કલકત્તાના માર્ગ અને શેરીઓમાં તબીબો ઉતરશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। કોલકાતાના બનેલ બનાવ પગલે ગતરોજ આણંદ ભાજપ મહિલા મોરચા દ્વારા પણ શહેરના બેઠક મંદિરથી ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, પાલિકા ઉપપ્રમુખ સુમિત્રાબેન પડિયારની ઉપસ્થિતિમાં પાલિકા મહિલા કાઉન્સિલરો, વિવિધ મહિલા સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ સાથે વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી મમતાજીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। Dr. Shailesh Shah, Gujarat State Working Committee member and past National Vice President of the National Headquarters, આજે કલકત્તા રેપ અને મર્ડર કેસ માટે પૂરા દેશમાં લગભગ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જે અમારી નેશનલ બ્રાન્ચ છે એમાં 6.5 લાખ તબીબો છે, મેમ્બરો છે અને ગુજરાત સ્ટેટના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં અમારા 36,000 ડૉક્ટરો। આજે તમામ ડૉક્ટરો આ દીકરીને માટે પોતાની સંવેદના બતાવવા આજે સંપૂર્ણપણે પોતાની સ્થિતિથી અલગ રહ્યા છે। અમારી માગણી છે કે કોઈ પણ હિસાબે રેપ અને મર્ડર કેસના જે પણ અપરાધીઓ છે આ અપરાધીઓને તાત્કાલિક એની ન્યાયિક પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે। એવું સાંભળવામાં આવ્યું છે કે સીબીઆઈ આ કેસ હેન્ડલ કરી રહી છે, પરંતુ જે રીતે 2 દિવસ પહેલાં 5,000 લોકોનું ટોળું અને હોસ્પિટલમાં ઘૂસીને જે રીતે ડૉક્ટરોને ધમકાયા છે અને જે રીતે ત્યાંના ક્રાઇમ જે સીન હતો એ જગ્યાને જે રીતે ડિસ્ટ્રોય કરવામાં આવે છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે કોઈ મોટો પોલિટિકલ મુદ્દો એની પાછળ ચાલ્યો છે। અમારા ડૉક્ટરોને રાજકારણ સાથે કોઈ લેવા નથી, અમારું કામ છે અમે સેવા, પણ અમે ક્યારે સેવા કરીએ? સલામતી તો અમારી ન કરવી। અમારા વિમેન્સ ડૉક્ટરો 36 કલાકની ડ્યુટી કર્યા પછી એ ડૉક્ટર જ્યારે આરામ માટે જાય છે ત્યારે 5 નરાધમો એની પર રેપ કરે છે, એનું મર્ડર કરે છે। ક્યાં સુધી અમે સહન કરીશું? અમે ડૉક્ટરો જ્યાં સુધી વ્હાઇટ કોટ પહેરીને શાંતિથી સરકાર જોડે અમારી ડિમાન્ડ કરી છે ત્યાં સુધી બરાબર છે। 2011માં તમને ખ્યાલ હોય તો નિર્ભયા કેસમાં આખો દેશ રસ્તા પર નીકળ્યો
આ અભયા કેસ છે એ નિર્ભયા તો આ અભયા છે. વેસ્ટ બેંગાલની સરકાર કાં તો જે પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી જો નહીં જાગે તો બહુ જ ખરાબ પરિણામો ભોગવાય એને પડશે. આજે એક દિવસની સ્ટ્રાઇક છે અમારી, આ તો ટોકન સ્ટ્રાઇક છે. આ તો સરકારને અમે બતાવવા માગીએ છીએ કે કેટલા અમે યુનાઇટેડ છે. પણ જે દિવસે અમે ટોટલ હેલ્થ સિસ્ટમને જો પેરાલાઇઝ કરીશું તો સરકારને જરૂર પડશે, એમાં કોઈ છૂટકો નહીં. જરૂર પડશે ચલો કલકત્તા નારો પૂરા દેશના ડૉક્ટરો, દરેક રાજ્યના ડૉક્ટરો કલકત્તા ઉતરશે, ત્યાંના ધરણા કરશે, ત્યાંની શેરીઓ ગજવશે. અને જો આનાથી પણ અમારી માંગણીઓ હજુ પણ પૂરી કરવામાં નહીં આવે, અમારી સૌથી પહેલી માંગણી એ છે કે અમને રક્ષણ આપો. વાયલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સનો જે કાયદો છે જે સરકારે પાસ કરેલો, ઇવન 2019માં કોવિડમાં આપ લોકોને ખ્યાલ હશે કે કેટલા બધા ડૉક્ટરો પર એટેક થતા હતા, ત્યારે સરકારે પણ આ કાયદો લાવ્યા. પરંતુ એ કાયદાનું જે ઇમ્પ્લિમેન્ટ્સ અત્યારે પણ કોઈ ડૉક્ટરને જ્યારે મારવામાં આવે છે અને જ્યારે પોલીસ ચોકીમાં જાય છે ત્યારે એ મારનાર વ્યક્તિ 2 કલાકમાં જામીન પર છૂટી. અમારે આ કાયદો નોન વેલેબલ બેલ સાથે કે એને કોઈ પણ જાતના જામીન કરવાના થાય. અને જો અમારી અહીંયા પણ માગણી નહીં હતી તો 5.5 લાખ ડૉક્ટરો રસ્તા પર ઉતરી વેસ્ટ બેંગાલમાં રેસિડેન્શિયલ અમારી જે માગણી છે. સાહેબ, જ્યારે આ ઘટના બની 14 થી 17 કલાક સુધી ફરિયાદીની ફરિયાદ નહોતી લેવાઈ અને ત્યાંના લોકલ પ્રોટેસ્ટરોએ જ્યારે આ વાતની પ્રોટેસ્ટ કર્યો ત્યારબાદ પોલીસ ત્યાંની એક્શનમાં આવી છે. ત્યાંના તંત્રને લઈને શું કહેશો આપણે? બહુ સારી રીતે આપણને ખબર છે, કારણ કે કોઈ તંત્ર પર કમેન્ટ કરવી અમારા ડૉક્ટરનો વિષય નથી. પરંતુ અમને બી ખબર છે કે ત્યાં શું રાજકારણ થયું છે. કદાચ 2 પોલિટિકલ પાર્ટીઓના પોતાના એક અહમને લીધે કાં તો પોતાના માણસોને છાવરવા માટે આ વસ્તુ થઈ. સરકારની અમારે તો ગુજરાત રાજ્યમાં એટલે તમારી માગણી છે કે અમારા રક્ષણ માટેનો કાયદો આપો. જો અમને હવે સેફટી નહીં આપો, મીન્સ કે નો સેફટી નો સર્વિસ, ધીસ વિલ બી અવર સપોર્ટ. જો અમને સલામતી નહીં આપો તો અમે સર્વિસ કરીશું. સર, કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર કાઢવા ડૉક્ટરો પર કોઈ બી હુમલો થાય તો 6 કલાકની અંદર ફરિયાદ દાખલ કરવાની, એના વિશે શું કહેવા માંગો? જે નોટિફિકેશન તમે મને કહી રહ્યા છો ને, એ નોટિફિકેશન જે ઓફિશિયલ્સ જે ગેઝેટ થ્રુ જે પબ્લિશ થવું જોઈએ અને જે પોલીસ ચોકીમાં બનવું જોઈએ. અમે જ્યારે પણ ફરિયાદ માટે ગયા છે ત્યારે પોલીસમાંથી અમને એક જ જવાબ મળે છે કે આવો કોઈ કાયદો કે કાયદાની કમી નથી મળે. તો સરકારે જાગવાની જરૂર છે ને. સરકારનો કયો મંત્રી પોતાની જાતે દવા કરે છે? તમામ મંત્રીઓને અમારી જરૂર છે. એ તો હવે જાગશે ને. અમે પેરાલાઇઝ કરી દઈશું, શું કરશો તમે? સિસ્ટમ મૂકી દઈશું, ક્યાંથી શ્વાસ લેશો તમે? અરે અમે શ્વાસ લઈશું તો તમે શ્વાસ લઈ શકશો. વી વોન્ટ જસ્ટિસ. અમારે ન્યાય જોઈએ છે, ન્યાય શાંતિથી માગીએ છીએ, બાકી પહોંચાડતા પણ આપણે. શૈલેષભાઈ, मेरा नाम डॉक्टर सुमन सिंह है. मैं करमसद मेडिकल कॉलेज में प्रोफेसर की तरह काम करती हूँ और आज हम जो यहाँ पे एकत्रित हुए हैं उसमें हमारा सबसे बड़ा कारण है कि जो डॉक्टर्स के प्रति असुरक्षित माहौल प्रदान किया जा रहा है और जो उनके प्रति घटनाएं हो रही हैं जिनसे पूरा सोसाइटी दुखी है. और हम सब एकत्रित होकर ये बताना चाहते हैं गवर्नमेंट को भी और सोसाइटी को भी कि डॉक्टर्स को बहुत ज़्यादा कमज़ोर समझकर उनके लिए असुरक्षित माहौल प्रदान न किया जाए. हम IMA के हिसाब से आज के दिन हमारी पूरी की पूरी इमरजेंसी सर्विसेज प्राइवेट सेक्टर में बंद की हुई है, लेकिन इमरजेंसी सर्विसेज जिससे कि पेशेंट्स को आपातकालीन परिस्थिति में तकलीफ ना हो उसके लिए करमसद मेडिकल कॉलेज, जाइडस हॉस्पिटल, इन सब के अंदर आज भी इमरजेंसी सर्विसेज अवेलेबल हैं. लेकिन अगर इसी तरह से गवर्नमेंट का अगर उनका नज़रिया नहीं बदला, अगर उन्होंने कोई स्ट्रिक्ट लॉ और लॉ के ऊपर एक्शन अगर नहीं दिखाया गया तो हमारा कुछ न कुछ दूसरा एंगल इस सिचुएशन को सॉल्व करने का होगा. और आज हम सब एकत्रित हैं अपनी स्ट्रेंथ बताने के लिए और ये स्ट्रेंथ हमेशा चालू रहेगी. आज हम पहला स्टेप की तरह से यहाँ पे एकत्रित हुए हैं. अगर कोई एक्शन नहीं दिखाई दिया हमें डॉक्टर्स के प्रति सुरक्षा का, अगर प्रॉपर एक्शन नहीं लिया गया गवर्नमेंट की तरफ से तो ये दूसरी तरह की एक्शंस में भी कन्वर्ट हो सकता है. और हम सोसाइटी से भी ये आशा रखते हैं कि वो इस चीज़ में हमारा सहयोग देगी, क्योंकि वो लड़की एक लड़की डॉक्टर की तरह से नहीं, एक सोसाइटी की जिम्मेदारी कन्या
की तरह से थी, जिसकी तरफ हम सबकी जवाबदारी बनती है। आज देश में महिलाओं को इतना प्राधान्य मिल रहा है और एक तबीब के पास ऐसी घटना बन रही है, आप कुछ ऐसा रिक्वायर कर रहे हो कि ऐसा कोई रूल आना चाहिए महिला तबीब के लिए? यस, हम लोग ये चाहते हैं कि गवर्नमेंट इस चीज़ को बहुत ही सीरियसली देखे। बहुत बार ऐसा पहले भी हो चुका है, जब हम सब इकट्ठे हुए हैं, बहुत सारी एक्शंस की प्रॉमिस की जाती है, लेकिन किसी तरह की सॉलिड एक्शन हमें दिखाई नहीं देती है। इस तरह की सिचुएशंस को अगर हमें एक प्रॉपर लॉ से डील नहीं किया जाएगा तो ये आक्रोश जारी रहेगा। और सिर्फ लॉ लाने से नहीं, लॉ के प्रति एक्शन होनी भी बहुत ज़रूरी है। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।